બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું આખું વરસ આપણે ખાઈ શકીએ તેવી લાલ મરચાની ચટણી. તેની રેસીપી શેર કરશું. તો વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી. અને જો તમને વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે સરસ મજાની લાલ મરચાની ચટણી બનાવવાની છે. તો તેના માટે મેં અહીં 500 ગ્રામ આ રીતના એકદમ તાજા અને ફ્રેશ મરચા લીધેલા છે. આ મરચાને પહેલા આપણે રૂમાલથી લૂછી લેશું, જેથી કરીને ઉપર જે રજ હોય તે નીકળી જાય અને સાફ થઈ જાય. આ રીતના બધાય મરચા પહેલા લૂછી લેશું. આ રીતના બધાય મરચા સાફ થઈ ગયા છે. તો હવે આ મરચાને આપણે કટ કરશું. આપણે ડીટીયાનો ભાગ કાઢી લેશું. આપણે જે વચ્ચેની નસનો ભાગ છે તે આપણે કાઢી લેશું. આ રીતના એક મરચામાંથી બે કટકા કરીશું. બધા મરચામાંથી આ જે બીનો ભાગ હોય તે આપણે કાઢી લેશું. આ રીતના ટુકડા કરી લેશું. આ રીતના બધા મરચા કટ થઈ ગયા છે. આ રીતના બધા બી અને વચ્ચે નસનો ભાગ કાઢી લેવાનો. હવે આ મરચાને આપણે મિક્સર જારમાં પીસી લેશું. આ ચટણીમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તો મિક્સર જારમાં આપણે અડધું પાવરું તેલ નાખીશું. તેલ નાખશો એટલે મરચા સરસ એવા પીસાઈ જશે. જો આ રીતની સરસ એવી મરચાની પ્યોરી તૈયાર થાય છે. એકદમ ઝીણું પીસી લેવાનું. હવે ચટણીનો વઘાર કરીશું. તેના માટે ગેસ ચાલુ કરશો. ચટણી વઘારવા માટે કઢાઈ લીધેલી છે. કઢાઈ હાઈ ક્લાસ એવી ગરમ થઈ ગઈ છે. તો તેમાં તેલ નાખીશું. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. 5 પાવરા તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી આખું જીરું નાખશું. જીરાને સરસ સાતળી લેશું. ત્યાર પછી અડધી ચમચી હિંગ નાખશું. ગેસ ધીમો કરી દેવાનો. ધીમા ગેસ ઉપર જ આપણે ચટણીને ઉકળવા દેવાની છે. હવે ચટણી ઉમેરી દેશું. હવે મિક્સિંગ કરી લેશું. ગેસ ફૂલ કરવાની ભૂલ ક્યારેય નથી કરવાની. ધીમા ગેસ ઉપર જ આપણે આ ચટણીને ઉકળવા દેવાની છે. ધીમા ગેસ ઉપર ચટણીને ઉકાળશો એટલે ચટણીનો કલર સરસ એવો જળવાઈ રહેશે. ફૂલ ગેસ ઉપર આપણે જો ચટણી ઉકાળશું તો ચટણીનો કલર એકદમ ડાર્ક થઈ જશે અને બળી જશે. એટલે આ ખાસ યાદ રાખવાની વાત છે.
ચટણીની અંદર બધું પાણી બળી જશે અને એકદમ તેલ છૂટું પડી જશે. જુઓ મિત્રો, આ રીતની ચટણી ઉકળી જાય. જો મિત્રો, આ રીતની ચટણી ઉકળી જાય પછી તેમાં બાકીના મસાલા કરીશું. હવે પછી આપણે અડધી ચમચી નમક નાખશું, 1 ચપટી જેટલું હળદર પાવડર. હવે પછી મિક્સિંગ કરી લેશું. ત્યાર પછી આપણે જે મરચાંનો મસાલો આવે છે તૈયાર પેકિંગમાં, આ રીતનું પેકિંગ આવે છે, તે મસાલો નાખીશું. જો તમારા ઘરમાં આ રીતનો મસાલો અવેલેબલ ન હોય તો તમે 2 ચમચી રાઈનો બોરો અને 1 ચમચી મેથીનો બોરો નાખી શકો. હવે પછી આપણે મસાલો નાખીશું. હવે મિક્સિંગ કરી લેશું. ત્યાર પછી આપણે આમાં ગોળ નાખીશું. આપણે 500 ગ્રામ મરચા હતા તો તેની સામે આપણે 250 ગ્રામ દેશી ગોળ નાખીશું. ગોળ તમે ગમે તે લઈ શકો, પણ જે કઠણ ગોળ આવે તે નહીં લેવાનો, નરમ ગોળનો જ ઉપયોગ કરવાનો, જેથી કરીને આરામથી મરચાની સાથે મેચ થઈ જાય. હવે મિક્સિંગ કરી લેશું. જોઈ શકો છો ને, ધીમા ગેસ ઉપર ચટણી પાકશે એટલે કલર બિલકુલ સરસ એવો જળવાઈ જશે. જેમ જેમ ગોળ ઓગળશે તેમ ગોળનું પાણી થશે, તેને ધીમા ગેસ ઉપર બધું પાણી બાળી નાખશો. જુઓ મિત્રો, જેમ જેમ ચટણી ઉકળી ગઈ છે તેમ એકદમ ઘટ થવા આવી છે. હવે આ ચટણીમાં આપણે 1 ચમચી કાશ્મીરી મરચાંનો પાવડર નાખશું, જેથી કરીને આપણી ચટણીમાં કલર સારો આવે. આ મરચું મોળ હોય છે. આ ચટણીનો ટેસ્ટ ખાટો, મીઠો અને ચટપટો હોય છે. તો ગળપણ તો નાખી દીધું, પણ હવે ખટાશ લાવવા માટે લીંબુ નીચોવીશું. ત્યાર પછી આપણે 2 લીંબુનો રસ નાખીશું. હજુ થોડીક વાર ઉકાળી લેશું. જોઈ શકો છો ને, ચટણીમાં એકદમ સરસ એવી શાઇનિંગ આવવા લાગી છે. આ ચટણી તમે આખું વરસ માટે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો. આ ચટણીમાં બધા ટેસ્ટ આવી ગયા છે. તો હવે 1 ચમચી મરીનો પાવડર નાખશો, તેનાથી ટેસ્ટ બમણો થઈ જાય છે. ગમે તે ચટણીમાં તમે કારા મરીનો પાવડર નાખો એટલે ચટણીનો ટેસ્ટ બમણો થઈ જાય છે. જુઓ, પાણી બધુંય બળી ગયું છે. આ રીતની ચટણી થઈ જવી જોઈએ. હવે ગેસ બંધ કરી દેશો અને ચટણીને નીચે ઉતારી લેશો. જુઓ, ચટણી ઠંડી થયા પછી એકદમ ઘાટી થઈ ગઈ છે ને ઉપર શાઇનિંગ પણ સરસ એવી આવી ગઈ છે. તો હવે આ ચટણીને આપણે સર્વ કરશું. આ ચટણી તમે પરોઠા સાથે તો ખાઈ જ શકો, પણ રોટલી, રોટલા અથવા તો ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. ને આ ડબ્બો ભરીને તમે ફ્રીજમાં રાખી દો એટલે તમારે જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે તેમાંથી લઈને ખાઈ શકો.
તો મિત્રો, તમને કેવી લાગી આ લાલ મરચાંની ચટણીની રેસીપી? તે મને ચોક્કસથી જણાવજો. અને તમને જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને વધારેમાં વધારે તો તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરજો, જેથી કરીને તે પણ આવી નવી નવી રેસીપીઓ જોઈ શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.